નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ એક ખૂબ જ પ્રાચીન એવા તીર્થની મુલાકાતે, જ્યાં વિરાજમાન છે 108 પાર્શ્વનાથમાંના એક પાર્શ્વનાથ ભગવાન. હવે અમે લોકો જઈ રહ્યા હતા તો રસ્તામાં એક ખૂબ જ સુંદર ડુંગર મને દેખાયો. આપ મારી પાછળ જોઈ શકતા હશો. આ ડુંગર છે આપણો ગરવો ગિરનાર. દૂરથી જોતા ખૂબ જ રળિયામણો આ ડુંગર લાગી રહ્યો છે. તો ચાલો આવા સરસ સરસ દ્રશ્યો જોતા જોતા આપણે જઈએ આપણી યાત્રા પર આગળ. તો 108 પાર્શ્વનાથ ભગવાનની તીર્થ શ્રેણીમાં આજે આપણે જઈ રહ્યા છીએ પ્રભાસ પાટણ, જ્યાં આવેલું છે 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મહાદેવનું મંદિર. હવે આ જ પવિત્ર સ્થળથી માત્ર 400 મીટર દૂર આવેલું છે એક અતિ પ્રાચીન અને જૈન ધર્મનું અતિ મહત્વનું એક તીર્થ, જ્યાં બિરાજમાન છે 108 માના એક એવા શ્રી દોકડિયા પાર્શ્વનાથ ભગવાન. વિશ્વનું એકમાત્ર 9 ગર્ભગૃહવાળું જિનાલય એટલે કે આ પ્રભાસ પાટણમાં આવેલું જિનાલય, કે જેની સ્થાપના શ્રી આદિનાથ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તી દ્વારા કરવામાં આવી હતી. અહીં બિરાજમાન છે 108 પાર્શ્વનાથમાંના એક એવા શ્રી દોકડિયા પાર્શ્વનાથ ભગવાન, અને સાથે સાથે મૂળ નાયક તરીકે બિરાજમાન છે 8મા શ્રી ચંદ્રપ્રભુ સ્વામી. શ્રી ચંદ્રપ્રભુ સ્વામી અને શ્રી દોકડિયા પાર્શ્વનાથ ભગવાનનું આ તીર્થ ખાસ યાત્રા કરવા લાયક છે, અને 9 ગર્ભગૃહવાળું પંચ શિખરથી યુક્ત આ જીન પ્રાસાદ સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે. આ વિડીયોમાં આપ સોમનાથ મહાદેવનું જે મંદિર છે એ અને આ જૈન તીર્થ વચ્ચેની કેટલીક સામ્યતા ધરાવતી કડીઓ જે છે એની જાણકારી મેળવી શકશો, અને સાથે સાથે દોકડિયા પાર્શ્વનાથ ભગવાન સાથે જોડાયેલી અતિ પ્રાચીન ઘટના કે જેના દ્વારા આપણને જાણવા મળે કે આ ભગવાન શા માટે દોકડિયા પાર્શ્વનાથ ભગવાન કહેવાયા, એ બધું જ આ વિડીયોમાં આપને ખૂબ સુંદર રીતે જાણવા મળશે. તો આપને એક વિનંતી કરું છું કે આ વિડીયોનો એક પણ ભાગ ચૂક્યા વગર વિડીયોને અંત સુધી જોવા આપને ખાસ વિનંતી કરું છું. આપ જો મારી ચેનલ પર આ પહેલી વખત જ વિડીયો જોઈ રહ્યા હોવ, એટલે કે આપ મારી ચેનલ પર નવા હોવ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને સાથે સાથે આ વિડીયો આપના બધા જ ગ્રુપમાં શેર કરવા ખાસ વિનંતી છે, જેથી કરીને આપણે આવા તીર્થોની માહિતી ઘણા બધા લોકો સુધી પહોંચાડી શકીએ અને ઘણા બધા લોકો ખૂબ સરસ ભાવ સાથે દર્શન પૂજનનો લાભ લઈ શકે. તો આપ જોઈ રહ્યા છો એ રીતે આપણે પ્રભાસ પાટણની અંદર હવે પ્રવેશી રહ્યા છીએ. આ પ્રભાસ પાટણનો પ્રવેશ દ્વાર છે. પ્રાચીન સમયમાં આ શહેરને અલગ અલગ નામોથી ઓળખવામાં આવતું હતું. દેવ પાટણ, સોમનાથ પાટણ, ચંદ્રપ્રભાસ પાટણ વગેરે જેવા વિભિન્ન નામોથી આ શહેર પ્રાચીન સમયમાં જાણીતું હતું. પ્રભાસ પાટણનું નજીકનું એરપોર્ટ જોઈએ તો દીવ એરપોર્ટ છે, જે ઉના હજારાથી નજીક આવેલું છે, અને ત્યાંથી બાય રોડ આપ અહીં આવી શકો. અને જો નજીકનું રેલવે સ્ટેશન જોઈએ તો અહીંથી 7 કિલોમીટર દૂર વેરાવળ, સોમનાથ વેરાવળ રેલવે સ્ટેશન જે છે એ અહીંનું નજીકનું રેલવે સ્ટેશન છે, અને ત્યાંથી બસ અને ટેક્સી આસાનીથી ઉપલબ્ધ છે. આપ અત્યારે સોમનાથમાં આવેલી માર્કેટ જોઈ રહ્યા છો, અને આ ત્યાંના ઘરો છે. જે આ આખું જે ગામ છે એ પ્રાચીન જણાઈ રહ્યું છે. સાંકડી ગલીઓ છે, પરંતુ અહીં આવીને આપણને એક ગજબનો અનુભવ થાય છે. આ અહીં પ્રભાસ પાટણ તીર્થમાં આપણે આવી પહોંચ્યા છીએ. આ ત્યાંનું યાત્રિક ભવન છે. નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આપ અત્યારે મારી પાછળ એક જિનાલય જોઈ રહ્યા છો. આ જે જિનાલય છે એ આવેલું છે પ્રભાસ પાટણમાં, અને અહીં બિરાજમાન છે 108 પાર્શ્વનાથમાંના એક એવા પાર્શ્વનાથ, જેમનું જે છે દોકડિયા પાર્શ્વનાથ ભગવાન. હવે આ જિનાલય છે એ અને સોમનાથ મહાદેવનું મંદિર જે છે એ બિલકુલ સામે આવેલા છે, અને આ બંને એ મંદિર, સોમનાથ મહાદેવનું મંદિર અને આ જિનાલય, આ બંનેનો જીર્ણોદ્ધાર છે એ 73 વર્ષ પહેલાં 1952માં એક સાથે જ થયેલો હતો. અને મજાની વાત તો એ છે કે સોમનાથ મહાદેવના મંદિર જે છે, સોમનાથ મહાદેવનું મંદિર
એનું જે જીર્ણોદ્ધાર જે પણ કારીગરોએ કર્યું, જે આર્કિટેક્ટોએ કર્યું, એમણે જ આ જે જિનાલય છે એનો જીર્ણોદ્ધાર કર્યો છે. અને ખાસ વાત તો એ છે કે લગભગ વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં 9 ગભારા આવેલા છે. 9 ગભારા યુક્ત આ જે જિનાલય છે એ અહીં જ છે માત્ર. તો આજે આપણે આટલા પ્રાચીન જિનાલયમાં બિરાજમાન એવા ભગવાનના દર્શન કરીએ અને પાવન થઈએ. આપણે અત્યારે જે તીર્થમાં છીએ એ તીર્થની સ્થાપના શ્રી આદિનાથ ભગવાનના મોટા પુત્ર ચક્રવર્તી સમ્રાટ શ્રી ભરત દ્વારા કરવામાં આવી હોવાનું કહેવાય છે. ઘણા ચક્રવર્તીઓ, રાજાઓ, એમના મંત્રીઓ, શ્રેષ્ઠીઓ એટલે કે વેપારીઓ આ પવિત્ર સ્થળની મુલાકાતે આવી ચૂક્યા છે. જિનાલયની બહાર 2 ગજરાજો શોભી રહ્યા છે અને મુખ્ય દ્વારની ઉપર તીર્થંકર પરમાત્માનું શિલ્પ મૂકવામાં આવ્યું છે અને બહાર બધી વિગતો દર્શાવવામાં આવી છે, પક્ષાલનો અને બધી પૂજાના સમય અને ચંદ્રપ્રભુ સ્વામીના 5 કલ્યાણક જે છે એની માહિતી આપણે જોઈ શકીએ છીએ. ધજાને જોઈને નમો જીણાણમ કહેશું. ખૂબ સુંદર ભાવ આપણને આવી રહ્યા છે આ તીર્થમાં આવીને. અંદર જઈએ. આ અતિ પ્રાચીન અને ભવ્ય તીર્થની સ્થાપના ભરત ચક્રવર્તી દ્વારા કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે. જ્યારે તેઓ એક સંઘનું નેતૃત્વ કરી રહ્યા હતા ત્યારે સરસ્વતી નદીના કિનારે તપશ્ચર્યા કરતા કેટલાક મહાન સાધુઓએ એવું કહ્યું હતું કે આ પવિત્ર ભૂમિ ભગવાન ચંદ્રપ્રભુના સંવત્સરણનું સ્થાન હશે. આ સાંભળીને ભરત મહારાજાએ ત્યાં એક શહેર વસાવ્યું અને ભગવાન ચંદ્રપ્રભુનું મંદિર બનાવ્યું. આ પ્રાચીન તીર્થનો ઉલ્લેખ વિક્રમ યુગના વર્ષ 370માં શ્રી ધર્મેશ્વર સુરીશ્વરજી દ્વારા રચિત શેત્રુંજય મહાત્મ્યમાં કરવામાં આવ્યો છે, જેના પરથી આપણને ખ્યાલ આવે કે આ તીર્થ કેટલું પ્રાચીન હશે. આપણે જોઈ રહ્યા છીએ અહીં આ જે કોતરણી કરવામાં આવી છે ખૂબ મનોહર છે. અહીં જ આસપાસ 7 જિનાલયો આવેલા છે જે આધ્યાત્મિક ભવ્યતાની એક અનોખી આભા ઉત્પન્ન કરે છે. અને હવે આપણે દર્શન કરીએ અહીંના મૂળનાયક એવા ચંદ્રપ્રભુ સ્વામીના, જે શ્વેત વર્ણમાં પદ્માસન મુદ્રામાં બિરાજી રહ્યા છે. 115 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા આ ભગવાનના દર્શન કરીને જ આપણે નતમસ્તક થઈ જઈએ એટલી મનોહર પ્રતિમાજી છે એમની. અને આ ગર્ભગૃહમાં આપણે દર્શન કરીએ 10મા તીર્થંકર શ્રી શીતલનાથ ભગવાનના. ખૂબ સુંદર પ્રતિમાજી છે શીતલનાથ ભગવાનની. એમની એક તરફ શ્રી શાંતિનાથજી અને બીજી તરફ શ્રી અજીતનાથજી બિરાજમાન છે. હવે પછીના આ ગર્ભગૃહમાં આપણે દર્શન કરીએ 9મા તીર્થંકર શ્રી સુવિધિનાથજીના. એમની બંને તરફ શ્રી ચંદ્રપ્રભુ સ્વામી બિરાજમાન છે. પંચધાતુની ખૂબ જ સુંદર પ્રતિમાજી આપણે જોઈ રહ્યા છીએ. બહાર પણ કેટલી સરસ નક્કાશી કરવામાં આવી છે, આપણને ખૂબ સુંદર રીતે વિડીયોમાં બધું જ જણાઈ રહ્યું છે. ગર્ભગૃહની બહાર સ્તંભો પર ખૂબ સુંદર નક્કાશી અને ગોલ્ડન કલરથી શોભા ખરેખર વધી રહી છે. હવે આ ગર્ભગૃહમાં આપણે દર્શન કરીએ 3જા તીર્થંકર શ્રી સંભવનાથ ભગવાનના. એમની એક તરફ શ્રી શ્રેયાંશનાથજી અને બીજી તરફ શ્રી મુનિસુવ્રત સ્વામીના આપણે દર્શન કરી શકીએ છીએ. અને હવે પછીના ગર્ભગૃહમાં આપણે દર્શન કરી શકશું 23મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના. એમની એક તરફ શ્રી અજીતનાથ ભગવાન અને બીજી તરફ શ્રી ચંદ્રપ્રભુ સ્વામી બિરાજમાન છે. મિત્રો, આ પવિત્ર સ્થાને જ શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજીએ વિક્રમ સંવત 1264માં 5325 શ્લોકોમાં શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું આખું જીવન ચરિત્ર લખ્યું છે. મૂળનાયક ભગવાનની બીજી તરફના ગર્ભગૃહો જોઈએ તો હવે પછીના ગર્ભગૃહમાં 19મા તીર્થંકર શ્રી મલ્લીનાથ સ્વામીના આપણે ખૂબ સુંદર દર્શન કરી શકીએ છીએ, જેમની એક તરફ આદિનાથ ભગવાન અને બીજી તરફ શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. હવે પછીના ગર્ભગૃહમાં 8મા તીર્થંકર
શ્રી ચંદ્રપ્રભુ સ્વામી બિરાજી રહ્યા છે, જેમની એક તરફ નેમિનાથ ભગવાન અને બીજી તરફ અજિતનાથ ભગવાનના દર્શન કરી શકીએ છીએ. હવે પછીના ગર્ભગૃહમાં આપણે 108 પાર્શ્વનાથમાંના એક એવા શ્રી દોકડિયા પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી શકીએ છીએ. કથિરને પણ કંચન કરતા આ કરુણા મૂર્તિ 39 ઇંચ ઊંચા અને 31 ઇંચ પહોળાઈ ધરાવે છે. દિનને દિનેશ બનાવતા, દર્શન માત્રથી અદ્વૈતનો આનંદ આપતા આ દાદાના બિંબનો વર્ણ શ્યામ છે. દ્રમકના પણ દેદાર પલટી નાખતા આ પ્રભુજી પદ્માસને બિરાજમાન છે. ચાકરને પણ ઠાકોર કરતા આ જગત ઠાકોર મનોહર પરિકરથી પરિવરેલા છે અને 9 ફણાથી અલંકૃત છે. હવે આપણને સહજ પ્રશ્ન થાય કે આ ભગવાન શ્રી દોકડિયા પાર્શ્વનાથ તરીકે કેવી રીતે પ્રખ્યાત થયા. તો એ વિશે જોઈએ. એક ભાગ્યશાળી મહાનુભાવ રોજ આ પ્રભુજીની પ્રથમ પૂજાનો લાભ લેતા. પ્રભાતમાં પૂજા કરવા ભગવાન પાસે પહોંચતા ત્યારે પ્રભુની પલાઠી પરથી એક દોકડો એટલે કે તે સમયનું નાણું એને પ્રાપ્ત થતો હતો. આ દોકડાથી તેનો જીવન નિર્વાહ ચાલતો. ધીમે ધીમે બધાને શંકા જવા લાગી કે આ ભાગ્યશાળીનું જીવન નિર્વાહ કઈ રીતે ચાલે છે, અને ઘણા દિવસોથી ચાલતો આ ક્રમ અને આ ચમત્કારની વાત આ શ્રેષ્ઠીથી ગુપ્ત ન રહી શકી અને પ્રભુના પ્રભાવથી આનંદિત થયેલા તે વ્યક્તિએ આવેગમાં આવીને એક વખત આ વાત અન્ય વ્યક્તિને કહી. બીજે દિવસે નિત્યક્રમ પ્રમાણે તે પ્રભુજીની પૂજા કરવા પહોંચ્યો ત્યારે પ્રભુજીની પલાઠીમાં દોકડો તો હતો, પણ તે દોકડો પલાઠીમાં જ ચોંટી ગયો હતો. તે દિવસે તે દોકડો પ્રાપ્ત થઈ શક્યો નહીં, જે દોકડો આજે પણ પ્રભુની પલાઠીમાં મોજૂદ છે, જે પુણ્યશાળી વ્યક્તિઓ જ જોઈ શકે છે. આ રીતે આ ભગવાન દોકડિયા પાર્શ્વનાથ તરીકે જાણીતા થયા અને આ ભગવાન દાદા પાર્શ્વનાથના નામથી પણ પ્રખ્યાત છે. હે દોકડા દેનાર દોકડિયા શ્રી પારસનાથજી, મુજ દુખડા હરનાર દોકડિયા બનો ને નાથજી. પ્રભાસ પાટણ નવ ગભારે બેસણા ભવતારણા, શ્રી દોકડિયા પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના, ભાવે કરું હું વંદના. હવે પછીના ગર્ભગૃહમાં બિરાજમાન છે આપણા પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાન, અને એમની એક તરફ બિરાજમાન છે મહાવીર સ્વામી અને બીજી તરફ ચંદ્રપ્રભુ સ્વામી બિરાજમાન છે. અહીં આપણે જ્વાલા યક્ષિણીના દર્શન કરી શકીએ છીએ અને અહીં આપણે ભગવાનના સંવત્સરણના દર્શન કરી શકીએ છીએ. અહીં આપણે શ્રી ગિરનાર તીર્થ, આબુ તીર્થ, અષ્ટાપદ તીર્થ વગેરે જેવા તીર્થોના દર્શન કરી શકીએ છીએ. મિત્રો, વિક્રમ યુગની પ્રથમ સદીમાં મલ્લેચ્છ રાજાઓએ આક્રમણ કર્યું તે સમયે વલ્લભીપુર મંદિરથી હવાઈ માર્ગે અંબિકા દેવી વગેરેની મૂર્તિઓ અહીં લાવવામાં આવી હતી. કલિકાલ સર્વાજ્ઞા હેમચંદ્રાચાર્યની સૂચનાઓ હેઠળ મહારાજ કુમારપાળે અહીં મંદિરો બંધાવ્યા. વિક્રમ યુગના વર્ષ 1666 પહેલાં શ્રી વિજયસુરીશ્વરજીના આશ્રય હેઠળ અહીં 5 વખત અંજન શલાકા અને મૂર્તિઓના એમની સ્થાપનાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. અહીં આપણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી શકીએ છીએ. આ જિનાલયના ઐતિહાસિક પુરાવા આગળ જોઈએ તો વિક્રમ યુગના વર્ષ 1876 અને 2008માં આ જિનાલયનો ફરીથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. અહીં આપણને આ બધું જોતા આ જિનાલયની પ્રાચીનતાનો ચોક્કસથી ખ્યાલ આવી શકે. અહીં આપણે શ્રી નંદીશ્વર દ્વીપના દર્શન કરી શકીએ છીએ અને અહીં આપણે શ્રી સમ્મેત શિખરજી તીર્થના દર્શન કરી શકીએ છીએ. ખૂબ પ્રાચીન બધું છે. શ્રી સાગર ચક્રવર્તી, ચંદ્રાયશા, ચક્રધર, રાજા દશરથ, પાંડવો અને રાજા હસ્તિસેન વગેરે પોતપોતાના સમયગાળામાં આ સ્થાનની મુલાકાત લઈ ચૂક્યા છે. આ બધી માહિતી પરથી આપણને ચોક્કસપણે ખ્યાલ આવે કે કેટલું પ્રાચીન આ જિનાલય છે અને આપણા જૈન ધર્મમાં આ જિનાલયનું, આ તીર્થનું કેટલું મહત્ત્વ છે.
આ તીર્થની બીજી એક વિશેષતા જોઈએ તો આચાર્ય શ્રી ધર્મઘોષ સુરીશ્વરજીએ આ પવિત્ર સ્થાન પર અનેક મંત્રોનો ઉપયોગ કરીને શબ્દ સમૂહો રચીને શત્રુંજયગીરીના કદર્પી યક્ષને જ્ઞાન આપ્યું છે. 9 ગર્ભગૃહોથી સુસજ્જિત આ મંદિરની વાસ્તુકળા જે છે, અહીંની કલાત્મકતા છે, આ જે નિપુણતા છે કલાકારીગરીમાં, આ શહેરની પ્રાચીન વિરાસતને દર્શાવે છે. અહીં આપણે કાષ્ઠથી બનેલું આ જ આખું જિનાલય જે છે એ જોઈ શકીએ છીએ. આ બધું જોઈને ખરેખર આપણને નવાઈ લાગે કે આટલા વર્ષો પહેલાં આટલું સરસ બધું જે બનાવવામાં આવ્યું હતું કેવા સુંદર ભાવ સાથે બનાવાયું હશે, અને હજુ પણ આજની તારીખે એઝ ઇટ ઇઝ આ બધું સચવાયેલું છે. આ ખરેખર આપણો ભવ્ય વારસો છે. આગળ જણાવ્યું તેમ વિક્રમ યુગની પ્રથમ સદીમાં હવાઈ માર્ગે લાવવામાં આવ્યા હતા એ અંબિકા દેવી જે છે એમની આ પ્રતિમાના આપણે દર્શન કરી શકીએ છીએ. અહીં આપણે આ તીર્થની પ્રાચીનતા, આ તીર્થનો ઇતિહાસ ખૂબ સુંદર રીતે ડિટેલમાં વ્યવસ્થિત રીતે જાણી શકીએ છીએ. એક એક વસ્તુ ખૂબ પ્રોપરલી અહીં આગળ લખવામાં આવી છે. ગુજરાતી ભાષામાં જ આ બધી જ જાણકારી જે છે એ આપણને મળી રહે છે. જ્યારે આપણે આવા તીર્થોએ જઈએ ત્યારે ભગવાનના દર્શન કરીએ, એમના પૂજનનો લાભ લઈએ, સાથે સાથે આ બધી જે ઝીણવટપૂર્વક માહિતી આપણને પૂરી પાડવામાં આવે છે એને પણ જાણવાની કોશિશ કરીએ. અહીં આગળ આપણે સરસ્વતી દેવીના ખૂબ સુંદર દર્શન કરી શકીએ છીએ. અહીં પણ આપણે આખા લેખ અને ખૂબ સુંદર જાણકારી જોઈ શકીએ છીએ. કેટલી મહેનતથી આ બધી જ વસ્તુ જે છે એ અહીં આગળ મૂકવામાં આવેલી હશે, જેને જ્યારે આપણે આવા તીર્થોએ જઈએ, પ્રાચીન તીર્થોએ, ત્યારે ખાસ આપણે જાણવું જોઈએ. આ બધું આ બધા પરથી ઘણી બધી જાણકારી અને આપણું જે દુર્લભ વારસો છે એના પ્રત્યે આપણે ગદગદિત થઈ ઉઠીએ છીએ. અહીં બધા શ્રેષ્ઠીઓએ આપેલા યોગદાન જે છે એ આપણે જોઈ શકીએ છીએ. નવ ગભારાવાળું એકમાત્ર આ જિનાલય, અને આ જિનાલયમાં આવેલો આ જે સભામંડપ છે આ ખૂબ જ અદ્ભુત છે. આટલો સુંદર સભામંડપ બીજે ક્યાંય આપણને જોવા મળતો નથી. પ્રાચીન ગ્રંથો જેવા કે તીર્થમાલા, શાશ્વત તીર્થમાલા, શ્રી ગોડીજી પાર્શ્વનાથ સ્તવન, પાર્શ્વનાથ નામમાલા, એવા બધા જ પવિત્ર ગ્રંથો જે છે એમાં દોકડિયા પાર્શ્વનાથ ભગવાનની મહિમા ખૂબ સુંદર રીતે દર્શાવાયેલી છે. શ્રી સમય સુંદર ઉપાધ્યાયજી મહારાજ દ્વારા લખવામાં આવેલું શ્રી દોકડિયા પાર્શ્વનાથ ભાસ એ આ પૂજનીય ભગવાનની દિવ્ય આભાને વધારે પ્રકાશિત કરે છે. અને જીરાવાલા તીર્થમાં પણ દોકડિયા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી બિરાજમાન છે. તો આપણે આના પરથી જાણી શકીએ કે આ તીર્થ આપણા માટે કેટલું પવિત્ર અને મહત્ત્વનું હશે. આ બધી વાતો સાંભળવાની સાથે સાથે ખૂબ સુંદર નક્કાશી જે છે એ પણ જોઈ રહ્યા હશો. આખું જિનાલય આપ નિહાળી રહ્યા હશો. કેટલું શાંત અને સુંદર અહીં વાતાવરણ છે એ આપે રૂબરૂ આવીને જ અહીં જાણવું પડે, માણવું પડે, દર્શન કરવા પડે. આપે રૂબરૂ એક વખત અહીં આવવું જ પડે. આ શહેર પર મુસ્લિમ આક્રમણો ઘણી વખત થયા અને ઘણા બધા મંદિરોના વિનાશ પણ અહીં થયા છે અને રૂપાંતરણ પણ અહીં જોઈ શકાય છે. આ જિનાલયની બહારની તરફ આપણે જોઈએ તો દિવાલ પર શિલ્પો જે છે એ મૂકવામાં આવ્યા છે. જિનાલયો પર સુંદર નક્કાશીની સાથે સાથે આવા શિલ્પો જે છે એ પણ જિનાલયની શોભા વધારતા હોય છે. આપણે આ જિનાલયમાં સરાઉન્ડિંગમાં જોઈ શકીએ છીએ દિવાલ પર અલગ અલગ શિલ્પો મૂકવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે મોહમ્મદ ગઝનીના સમયગાળા દરમિયાન અને ત્યારબાદ મુસ્લિમ શાસન દરમિયાન આ મંદિરને ભારે નુકસાન થયું હતું.
ચોથી સદીમાં જ્યારે બિન-આર્યોના આક્રમણ દરમિયાન વલ્લભીપુર શહેરનો નાશ કરવામાં આવ્યો હતો, ત્યારે એક સંદર્ભ એવો ઉપલબ્ધ છે કે ત્યાંના મંદિરોમાં સ્થાપિત અંબિકા દેવી વગેરેની મૂર્તિઓ આકાશમાંથી ઉડતી અહીં આવી હતી. 14મી વિક્રમ શતાબ્દીમાં શ્રી જીનપ્રભ સુરીશ્વરજી દ્વારા રચિત વિવિધ તીર્થકલ્પ અને વિક્રમ વર્ષ 1361માં રચાયેલ શ્રી મેરુતુંગ સુરીજી દ્વારા લિખિત શ્રી પ્રબંધ ચિંતામણીમાં પણ આ તીર્થનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક સંદર્ભ એવો પણ છે કે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની સલાહ પર રાજા કુમારપાળે અહીં અનેક જિનાલયો બનાવડાવ્યા હતા. આ જિનાલયના ઉપરના ભાગે પણ બીજા 3 જિનાલય આવેલા છે, જ્યાં શ્રી અજીતનાથજી, શ્રી શાંતિનાથજી તથા શ્રી મુનિસુરત સ્વામી તથા અન્ય તીર્થંકરો બિરાજમાન છે. આપ વિડીયોમાં ખૂબ સુંદર દર્શન કરી શકો છો. ઉપર પણ આપણે ખૂબ સુંદર નકાશી જોઈ શકીએ છીએ. ખૂબ સુંદર કામ અહીં આગળ કરવામાં આવેલું છે. પ્રાચીનતાનો જોતા જ આપણને ખ્યાલ આવી જાય છે. આ જિનાલયની પ્રાચીનતાનો પુરાવો આપતો બીજો એક શિલાલેખ પણ અહીં ઉપલબ્ધ છે, જેમાં દર્શાવ્યા મુજબ આચાર્ય દેવ શ્રીમદ હીર વિજય સુરીશ્વરજીના શિષ્ય શ્રી વિજયસેન સુરીજીની સૌમ્ય હાજરીમાં વિક્રમ વર્ષ 1666માં 5 વખત અંજન શલાકા અને અભિષેકની વિધિઓ અહીં કરવામાં આવી હતી. વિક્રમ વર્ષ 1876માં શ્રી વિજય જીતેન્દ્ર સુરીજીની સલાહથી ફરી એકવાર આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ફરીથી જીર્ણોદ્ધાર હાથ ધરવામાં આવ્યા બાદ વિક્રમ વર્ષ 2008માં આગમધારક આચાર્ય દેવ શ્રી આનંદ સાગર સુરીજીના મુખ્ય શિષ્ય આચાર્ય શ્રી ચંદ્રસાગર સુરીજીના હાથે આ મંદિરને વિધિપૂર્વક પવિત્ર કરવામાં આવ્યું હતું. આ બધી માહિતી આ મંદિરની પ્રાચીનતા સ્વયં સ્પષ્ટ બનાવે છે. મિત્રો, આપ આ ઇતિહાસ જાણવાની સાથે સાથે આ બધા જ ભગવાનના ખૂબ સુંદર દર્શન પણ સાથે સાથે કરી રહ્યા હશો. મિત્રો, આ વિડીયોને આપના બધા જ ગ્રુપમાં શેર કરતા રહેજો, જેથી કરીને ઘણા બધા લોકો સુધી આપણે આ બધી માહિતી પહોંચાડી શકીએ. સાથે સાથે આપના પ્રતિભાવો પણ કોમેન્ટ સેક્શનમાં આપતા રહેજો. આપ આ તીર્થના દર્શન પૂજનનો લાભ લઈ ચૂક્યા છો કે નહીં, કે પહેલી વખત જ આ તીર્થ વિશે આપને આ વિડીયો દ્વારા જાણકારી મળી રહી છે, એ ચોક્કસથી કોમેન્ટ સેક્શનમાં જણાવવા આપને વિનંતી છે. આપનું આ વિડીયોને લાઈક કરવું, શેર કરવું, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી, આ બધી આપના માટે આ બધી વસ્તુ ટોટલી ફ્રી છે, પણ અમારા માટે ખાસું એવું પ્રોત્સાહન પૂરું પાડે છે. મિત્રો, ખૂબ મહેનત માંગી લે એવું આ કાર્ય જે છે એને કરવાની ધગશ આપના પ્રતિભાવો અને આપના પ્રતિસાદથી જ અમને મળતી હોય છે. આપ હવે આ જે ધજા જોઈ રહ્યા છો, આ સોમનાથ મહાદેવના મંદિરની ધજાના આપણે અહીંથી દર્શન કરી શકીએ છીએ. આ જિનાલયના ઉપરના ભાગે આવીએ તો આપણે જિનાલયની ધજાના અને સાથે સાથે સોમનાથ મહાદેવના મંદિરની ધજાના એક સાથે દર્શન કરી શકીએ છીએ. ખરેખર અદ્ભુત અહીં આવીને આપણને લાગણી થાય છે, અનુભવ થાય છે. હિન્દુ ધર્મ અને જૈન ધર્મ બંનેનું જે મહત્ત્વના આ જે મંદિર છે, જિનાલય છે, બંનેની ધજાના સામ સામે એક સાથે દર્શન કરવા આ અદ્ભુત લાહવો છે. મિત્રો, આપ વિડીયોમાં તો જોઈ જ શકો છો, પણ જ્યારે આપ રૂબરૂ અહીં આવશો ત્યારે ખરેખર આપ ગદગદિત થઈ ઉઠશો. એ પ્રકારનું આ સ્થાન છે જ્યાં આપણે ચોક્કસ આવવું જ રહ્યું. અહીં પણ આપ જોઈ શકો છો આ પ્રાચીન જે કલા કારીગરી છે, આ સ્થાપત્ય છે, આ સ્તંભ પર જે કોતરણી કરવામાં આવી છે, વિવિધ દેવી દેવતાઓ અને શિલ્પો જે છે એ કંડારવામાં આવ્યા છે, આ બધું અદ્ભુત આપણને લાગે છે. કેટલું પ્રાચીન છે જોઈને જ આપણને ખ્યાલ આવી જાય છે. અત્યારે વિજ્ઞાન આટલું આગળ વધી ગયું છે, આપણી પાસે આટલા બધા સાધનો છે, પણ આટલા વર્ષો પહેલાં જ્યારે આ જિનાલય બન્યું હશે ત્યારે પણ આ બધું જે રીતે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, આ કઈ રીતે એ સમયે બનાવ્યું હશે, આ જ એક અચરજભરી વાત છે. આપ જોઈ શકો છો આ બધા શિલ્પો
કેટલા બારીકાઈથી કંડારવામાં આવ્યા છે. અદ્ભુત અદ્ભુત. એ સમયે આ બધું કઈ રીતે બનાવ્યું હશે, આ બધું વિચારતું કરી દે છે આપણને. સાથે સાથે આ બધી વસ્તુની ખૂબ સુંદર જાળવણી પણ કરવામાં આવે છે. ખૂબ સુંદર રીતે આ આપણો વારસો જે છે એ સચવાયેલો પણ આપણે જોઈ શકીએ છીએ. આપ ઉપર ઘુમ્મટમાં પણ જોઈ શકો છો કેટલા સુંદર શિલ્પો મૂકવામાં આવ્યા છે અને આ બધું ખૂબ સારી રીતે જાળવવામાં પણ આવ્યું છે. આ બધી કોતરણી શિલ્પો આ જે તે સમયની સંસ્કૃતિ અને ધર્મની ભાવનાને વિશેષ હૃદયકંપન આપે છે. આ બધું આપણા માનસપટ પર એક અનેરી છાપ ઉપસાવે છે. અહીંયા આવ્યા પછી, દર્શન કર્યા પછી, પૂજનનો લાભ લીધા પછી ક્યારેય પણ આ જે મેમરી છે એને ભૂલી નહીં શકો. હંમેશ માટે આપના દિલમાં આ તીર્થ જે છે એ વસી જશે. અહીં આપણે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના ખૂબ સુંદર દર્શન કરી શકીએ છીએ, જેમનો પ્રતાપરૂપી સૂર્ય ખૂબ પ્રૌઢ છે, જેમની ઉગ્ર જ્યોતિ જગતમાં વ્યાપ્ત છે, જે કળીકાળની ક્રીડાના દહન કરનારા છે, મોહના અંધકારના નાશ કરનારા છે, જે હંમેશા પ્રકાશ કરનારા છે, જેમના ઘેર સમસ્ત સંપત્તિઓ ક્રીડા કરી રહી છે, જેઓ લોકોને હિતકારી છે, એવા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનને કોટી કોટી વંદન. અહીં આપને ખાસો એવો સમય પણ સાથે લઈને આવવો પડે, કારણ કે અહીં 7 જિનાલયો છે. ઉપર નીચે ઘણા બધા ભગવાન છે, પ્રાચીન અને ચમત્કારિક ભગવાન છે. સાથે સાથે અહીં આગમ મંદિર પણ આવેલું છે. આ બધું જ જોવા જાણવા માટે ખાસો એવો સમય જોઈએ. અને આપ આ દ્વાર પર ધ્યાનથી જોશો તો એક શિલ્પ મૂકવામાં આવ્યું છે. આ શિલ્પ વિજય શેઠ અને વિજયા શેઠાણીનું છે. જૈન ધર્મમાં ખૂબ જ જાણીતા એવા આ બંને વ્યક્તિઓની વિસ્તારથી વાત કરવા માટે તો ઘણો વધુ સમય જોઈએ, જે ક્યારેક હું આપને એક અલગ જ વિડીયો દ્વારા જણાવીશ. પણ ટૂંકમાં પરિચય જોઈએ તો આ બંને કચ્છમાં આવેલા ભદ્રેશ્વરમાં રહેતા હતા અને બંનેને બાલ્યકાળથી ધર્મ પ્રત્યે ખૂબ જ રુચિ હતી. એક વખત બંને બાલ્યાવસ્થામાં હતા ત્યારે મહારાજ સાહેબ પાસે શીલના મહત્વ ઉપર પ્રવચન સાંભળ્યું અને બંનેએ એ વખતે અલગ અલગ વ્રત લીધા. વિજય શેઠે શુક્લ પક્ષમાં બ્રહ્મચર્ય પાળવું એવું વ્રત લીધું અને વિજયા શેઠાણીએ કૃષ્ણ પક્ષમાં બ્રહ્મચર્ય પાળવું એવું વ્રત લીધું. અને આ બંને મોટા થાય છે ત્યારે અનાયાસે બંનેના લગ્ન થાય છે અને લગ્નની પ્રથમ રાત્રિએ બંનેને પોતપોતાના આ વ્રતની એકબીજા પાસે વાત કરતાં ખબર પડે છે અને બે ઘડી બંનેને ચિંતા પણ થાય છે, પણ થોડી વારમાં બંને સ્વસ્થ થઈને આ વાત સ્વીકારી લે છે. આ ગુપ્ત વાત ઘણા સમય પછી જ્યારે એક કેવડીના માધ્યમથી બંનેના માતા પિતાને અને બીજા લોકોને ખબર પડે છે ત્યારે બંને દીક્ષા લઈને મુક્તિને પામે છે. આમ શીલના મહાત્મ્યથી આ પતિ પત્ની કોઈ પણ મુનિ કરતાં પણ વધારે વિશેષતાને પામ્યા. અહીં આગળ આપણે શત્રુંજય મહાતીર્થના પટના દર્શન કરી શકીએ છીએ. હવે અહીં આગળ જે આગમ મંદિર આવેલું છે તે જોઈએ. તો આ આગમ મંદિર પરમ પૂજ્ય આચાર્ય શ્રી દેવેન્દ્ર સાગર સુરીશ્વરજી મહારાજ દ્વારા પ્રેરિત છે. આ મહારાજ સાહેબ આપણા માટે ખૂબ ઉપકારી કહેવાય. આપણે એમના ખૂબ આભારી થવું પડે કે આટલું સરસ આપણને બધું જોવા અને જાણવા મળે છે માત્ર એમની પ્રેરણાથી. તો આપણા બધા જ આગમો તામ્રપત્ર પર અહીં આગળ લખેલા છે અને આપણે જોઈ શકીએ એ માટે અહીં દિવાલ પર મઢેલા છે. તો આગમ એટલે કે જૈન શાસ્ત્રો, ભગવાન મહાવીરના મુખેથી નીકળેલ વાણી તેમજ પૂર્વેના તીર્થંકરોની વાણી જેમાં સમાવી લેવામાં આવી છે એને આગમ કહેવાય. ઇન શોર્ટ, આપ્તનું વચન એટલે આગમ. આપ્ત એટલે કે રાગ દ્વેષના વિજેતા, સર્વજ્ઞ, સર્વદર્શી જૈન તીર્થંકર આપ્ત છે. તીર્થંકર ભગવંતો કેવલ અર્થરૂપમાં
ઉપદેશ આપે છે અને ગણધર ભગવંતો તેને ગ્રંથબદ્ધ કે સૂત્રબદ્ધ કરે છે. શ્વેતાંબર માન્યતા પ્રમાણે 45 આગમો છે. આગમો અર્ધમાગધી ભાષામાં છે. મહાવીર પ્રભુની પ્રથમ દેશના એટલે કે આચારંગ સૂત્ર. જૈન ધર્મ આચાર પ્રધાન છે. સાધનાના ક્ષેત્રમાં બોલેમી ભંતે નહીં પણ કરેમી ભંતેની મહત્તા છે. એટલે આ આગમને જૈન ધર્મમાં પ્રથમ સ્થાન અપાયું છે અને એ જૈન ધર્મનો પ્રાણ છે. જ્યારે મહાવીર પ્રભુની અંતિમ દેશના એટલે કે ઉત્તરાધ્યયન સૂત્ર. આ આગમમાં પ્રભુની અંતિમ ધર્મ દેશના છે અને આવા ટોટલ 45 આગમો છે. ઘણા બધા તીર્થોએ અમે જતા હોઈએ છીએ, પણ અહીં મેં પ્રથમ વખત આ આગમ મંદિર જોયું અને જોઈને વાંચીને આપણને સમજાય તો નહીં, કારણ કે અર્ધમાગધી ભાષામાં હોય, પણ આ બધું જોવું એ પણ આપણા માટે એક બહુ જ સારું, આપણા માટે લાહવો કહી શકાય. આપણે ક્યારે આગમોને આ રીતે જોઈ શકીએ. તો આ રીતે એ મહારાજ સાહેબનો ઉપકાર હંમેશા આપણા પર રહેશે અને આપણે એમના આભારી થવું પડે. મિત્રો, આપને વિડીયો ગમતો હોય, અમારો આ પ્રયાસ ગમતો હોય તો આપના ગ્રુપમાં શેર કરતા રહેજો. અને આપ જ્યારે પણ અહીં આ તીર્થના દર્શન પૂજન માટે આવો, અહીંની મુલાકાતે આવો, ત્યારે આપ જોઈ શકો છો કેટલો સમય કાઢીને આપે આવવું પડશે. ત્યારે જ આપ આ બધું શાંતિથી ધ્યાનપૂર્વક જોઈ અને જાણી શકશો. તો હવે આપણે બીજા જે 4 જિનાલયો છે ત્યાં આગળ દર્શન કરીએ. ત્યાં જે 4 જિનાલયો છે એમાંનું એક આદિનાથ દાદાને સમર્પિત છે, એક જિનાલય અજીતનાથ ભગવાનનું છે, એક મલ્લીનાથ ભગવાનનું છે અને એક મહાવીર સ્વામીનું જિનાલય છે. તો આ બધા ભગવાનના દર્શન કરીએ. સાથે સાથે પ્રભાસ પાટણમાં આચાર્ય હેમચંદ્રાચાર્યે જે સોમનાથ મહાદેવની સ્તુતિ કરી હતી, આ પણ આપણી એક ગર્વ લેવા જેવી અને રોચક વાત છે. એમાં આપણા આચાર્ય ભગવંતની દૂરંદેશિતા કેટલી બધી છે એ આપણને ક્લિયરલી દેખાઈ આવે. તો આ આખો બનાવ હું આપની સાથે શેર કરવા ઈચ્છું છું. તો અહીંનો જે રાજા હતો સિદ્ધરાજ જયસિંહ, એ મહાપ્રતાપી હતો અને પંડિતોનો રસિક હતો. તે રાજાની રાજધાનીમાં આચાર્ય હેમચંદ્ર આવી પહોંચ્યા. હાથી ઉપર બેસીને એકવાર જે રાજા હતા સિદ્ધરાજ જયસિંહ એ ફરવા નીકળેલા અને રસ્તામાં આ પ્રતાપી પુરુષને એટલે કે હેમચંદ્રાચાર્યને જોયા. રાજાએ પોતાનો હાથી ઊભો રાખ્યો અને નિખાલસ ભાવે નમ્રતાપૂર્વક એમને કહ્યું કે મુનિરાજ, આપે તો ભલું પાટણ શોભાવ્યું. દર્શન કરીને કૃતાર્થ થયો છું. કંઈક કહેવાની વિનંતી કરું તો ધીટ તો નહીં જ ગણાવું. આપની વાણી શુદ્ધાનો સ્વાદ ચખાડશો? તક મળતા જ આ દક્ષ પુરુષ એટલે કે હેમચંદ્રાચાર્ય બોલ્યા કે સિદ્ધરાજ, આ તારા ગજરાજને અશંકપણે આગળ ને આગળ ચલાવ. પૃથ્વીને ધારણ કરનારા દિગ્ગજો ભલેને ખળભળે, સમસ્ત પૃથ્વીને તે પોતે જ ધારણ કરી છે, એથી એ દિગ્ગજોની પરવા પણ કોને છે? આ સાંભળતા જ ચતુર અને મર્માગના રાજા ખૂબ સંતુષ્ટ થયો. ત્યારથી આચાર્ય રાજસભામાં રોજ જઈને રાજા સિદ્ધરાજનો પરિચય કરવા લાગ્યા અને આ રીતે તે બંને વચ્ચે ગાઢ મૈત્રી જામવા લાગી. રાજા અને આચાર્ય એ આ બંને વચ્ચે ધર્મગોષ્ઠી, જ્ઞાનગોષ્ઠી આવું બધું ચાલ્યા જ કરતું. રાજાના દરબારમાં અનેક કવિઓ, ચારણો, બંદીઓ બહારથી આવતા. તે દરેકને હેમચંદ્રાચાર્ય સંતોષાવતા. આથી રાજા અને આચાર્યની યશોગાથા સર્વત્ર ગવાવા લાગી. એકવાર સિદ્ધરાજને દેશાટનનો સંકલ્પ થયો. તેણે ધાર્યું કે સોમનાથ, ગિરનાર અને શત્રુંજયની યાત્રાએ જઈ આવું તો સારું. પછી પાટણથી એક મોટો સંઘ નીકળ્યો, જેમાં હાથીઓ, ઘોડા, ઊંટ, બળદો અને વાહનોનો પાર ન હતો. રાજાએ આચાર્યને સુખાસનનો ઉપયોગ કરવા વિનંતી કરી, પણ પગે ચાલીને જ પ્રવાસ કરવાનો એમનો આચાર હોવાથી તેમ કરવા આચાર્યે ના કહી. સમુદ્રની જેમ ગાજતો સંઘ પ્રયાણો કરતો, પડાવ નાખતો ચાલવા લાગ્યો અને શત્રુંજય ગિરનારની યાત્રા કરી સુખપૂર્વક સોમનાથ પણ પહોંચી ગયો. સંઘે અને રાજાએ સોમનાથ ભગવાનની સેવા પૂજા કરી અને આચાર્ય ભગવંત પણ સોમનાથ ભગવાનની પૂર્ણ ભક્તિભાવથી સ્તુતિ કરવા લાગ્યા. આચાર્યે ગદગદ કંઠે શ્રી સોમનાથજીના મંદિરમાં જે શ્લોકો ઉચ્ચાર્યા તે આ પ્રમાણે છે. યત્ર તત્ર સમયે યથા તથા
યોસી સોત્યભિધયા યયા તયા વિત દોષ કલુષઃ સચેદ ભવાન એક એક ભગવન નમોસ્તુ તે ભવ વિજાંકુર જનના રાગાદ્યો ક્ષયમુપાગતા યસ્ય બ્રહ્મા વા વિષ્ણુર્વા હરો જીનો વા નમસ્તસ્મૈ. અર્થાત ગમે તે સમયે, ગમે તે રીતે અને ગમે તેવા નામ વડે જે વિતરાગ એક જ છે તે તું હો, તો હે ભગવાન તને મારા નમસ્કાર થાઓ. સંસારની પરંપરાને વધારનારા, જેમના રાગ વગેરે દોષો ક્ષીણ થઈ ગયા છે એવા બ્રહ્મા હો, વિષ્ણુ હો, મહાદેવ હો કે જીન હો, ગમે તે હો, તમને નમસ્કાર થાઓ. એક જૈનાચાર્યે, અને તેમાંય તે જમાનાના સંભવતઃ સૌથી મહાન જૈનાચાર્ય કલિકાલ સર્વજ્ઞા હેમચંદ્રાચાર્યે રચેલ આ મહાદેવ સ્તોત્ર તેમની અનુપમ દાર્શનિક દ્રષ્ટિનું દ્યોતક છે. અહીં આગળ શ્રી ચક્રેશ્વરી માતાજીનું મંદિર પણ આવેલું છે. અંદર જઈને ચક્રેશ્વરી માતાજીના દર્શન કરીએ. આપ અહીં આવશો તો ઘણા બધા તીર્થંકર ભગવંતો, દેવી દેવતાઓ, આ બધાના આપને દર્શન કરવા મળશે. સમય કાઢીને આવવું અને પૂજનનો લાભ શક્ય હોય તો ખાસ લેવો. આ જે માહિતી છે એ અહીં આગળ જે રહેવા જમવાની સગવડ છે એની માહિતી હતી. હવે અહીંથી રજા લઈને અમે લોકો જઈ રહ્યા છીએ. પ્રભાસ પાટણના આ અતિ પ્રાચીન એવા જિનાલયમાં ભગવાનના દર્શન કરીને ખરેખર અદ્ભુત લાગણી થાય છે. અને આ જે વિસ્તાર છે, આખો વિસ્તાર આપણને એક અલગ જ દુનિયામાં લઈ જાય એટલું સરસ અહીંનું વાતાવરણ છે. સાંકડી ગલીઓ, પ્રાચીનતા, સોમનાથ મહાદેવ અને આપણા આ 108 પાર્શ્વનાથમાંના એક એવા દુકડિયા પાર્શ્વનાથ ભગવાન અને સાથે સાથે અન્ય તીર્થંકરો. આહાહા, આપે અહીં રૂબરૂ એક વખત મુલાકાત લેવી જ રહી. અને આ તરફ આવીએ તો આપણે 108માંના 5 પાર્શ્વનાથ ભગવાન આ તરફ આવેલા છે એની પંચતીર્થી પણ કરી શકીએ, જે અદ્ભુત લાહવો રહેશે. જેમાંના એક છે અજાહરા પાર્શ્વનાથ ભગવાન કે જે ઉના અજાહરામાં આવેલા છે. બીજા છે ચોરવાડી પાર્શ્વનાથ ભગવાન, અથવા તો એમને હસમુખા પાર્શ્વનાથ ભગવાન પણ કહેવામાં આવે છે, કે જે ચોરવાડ ગામમાં આવેલા છે. ત્રીજા છે નવપલ્લવ પાર્શ્વનાથ ભગવાન કે જે માંગરોળમાં આવેલા છે. ચોથા છે બડેજા પાર્શ્વનાથ ભગવાન કે જે બડેજામાં આવેલા છે. અને પાંચમા કે જે અત્યારે જેમના આપણે દર્શન કર્યા એ છે દોકડિયા પાર્શ્વનાથ ભગવાન કે જે પ્રભાસ પાટણમાં આવેલા છે. અને સાથે સાથે આ તરફ આવતા હોઈએ તો દીવમાં નવલખા પાર્શ્વનાથ ભગવાનનું પણ ખૂબ સુંદર અને પ્રાચીન જિનાલય છે. એમના દર્શન પૂજનનો લાભ પણ લઈ શકાય. અને આમાંના મોટા ભાગના ભગવાનના વિડીયોઝ મારી ચેનલ પર ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. અજાહરા પાર્શ્વનાથ ભગવાન, ચોરવાડી પાર્શ્વનાથ ભગવાન, દોકડિયા પાર્શ્વનાથ ભગવાનના આપણે અત્યારે દર્શન કર્યા. અને દીવમાં જે નવલખા પાર્શ્વનાથ બિરાજમાન છે એમનો વિડીયો પણ મારી ચેનલ પર અપલોડ થઈ ચૂક્યો છે. તો મારી ચેનલ પર આપ આ બધા વિડીયોઝ જોઈ શકશો, એની પૂરેપૂરી માહિતી મેળવી શકશો. તો આપના માટે આ તરફ આવવું ખૂબ જ સરળ રહેશે અને ઘણી બધી માહિતી આપ સુધી પહોંચી શકશે. તો આ બધા વિડીયોઝ આપને જોવા ખાસ વિનંતી કરું છું. અને આપને અમારો આ પ્રયાસ કેવો લાગે છે એ કોમેન્ટ સેક્શનમાં ખાસ જણાવવા માટે આપને વિનંતી કરું છું. અમારું આ જે કપરું કાર્ય છે એને આપના લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાથી ખાસું એવું પ્રોત્સાહન મળતું હોય છે. તો વિડીયોઝને શેર કરતા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. અને આપને વિડીયો ગમે તો લાઇક બટન પણ પ્રેસ કરજો. અને કોમેન્ટ સેક્શનમાં આપના પ્રતિભાવો પણ ચોક્કસથી જણાવશો. તો હવે અમે અહીંથી વિદાય લઈને જઈ રહ્યા છીએ એક નવી જ જગ્યાએ, નવા તીર્થની મુલાકાતે. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.